વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે અને શહેરીજનોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે હેતુસર વોટર હાર્વેસ્ટિંગ માટે એક દાતાશ્રીએ મ્યુનિસિપલ કમિશનરને ચેક અર્પણ કર્યો છે। વડોદરાના હાલ અત્યારે જર્મનીમાં છે તેવા જાગૃતિબેન પટેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને 50 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। હાલમાં સરકાર શહેરોનું જળસ્તર ઊંચું આવે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય જેથી ભવિષ્યમાં પાણી મુદ્દે તકલીફનો સામનો ન કરવો પડે તે હેતુથી જ રાજ્ય સરકાર તમામ શહેરોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવી રહી છે। સોસાયટી સહિત એકમોને 90% સુધીની સહાય પણ આપી રહી છે। ત્યારે મૂળ વડોદરાના અને હાલ જર્મની સ્થિત જાગૃતિબેન પટેલ દ્વારા એક ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે। સંગ્રામભાઈ બારોટ દ્વારા આ કાર્ય માટે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ પગારનો સંપર્ક કરવામાં આવ્યો। તે બાદ મ્યુનિસિપલ કમિશનર સાથે મીટિંગ કરી અને આજે 50 લાખનો ચેક અર્પણ કરાયો છે। હજુ પણ જો આગળ જરૂર હોય તો બીજા દાતાઓ પાસેથી જ આ દિશામાં આગળ વધવાની પણ પ્રયત્નો રહેશે। હાલમાં આ રકમથી વોર્ડ નંબર 12માં કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। તબક્કાવાર આગળ વધારવામાં આવશે અને જાગૃતિબેન પટેલ જેઓ દાતા છે તેઓએ વિશેષ માહિતી આપી છે। Thankful to be born in Vadodara, and I've been coming to Vadodara last 20 years off and on, and what I have observed that there's a gap between government and the private sector. That is where I want to work. And when I saw the last flood, it was really horrible to see, and I saw a lot of people giving solutions, and I'm one part of it. So what I did was try to see where government is also not being able to help. So this 50,000 is going for the 50 lakh, which is equivalent to 50,000 in my money, whatever that is. But so this is not enough money, but I'm starting, and I'm hoping that people realize that it's not about who's right and who's wrong. It's about we got to fill up our tanks before the next rain comes, and we need your help. So you will realize it's not about, we're not going to save a lot of water if it comes, but we'll be able to put it in the earth where it will matter. જળ સંચય અભિયાનમાં જે સમુદ્રમાં પહેલું તમે ટીપું કહો એવો આ અમારો પ્રયાસ છે અને જાગૃતિબેન અને મનીષભાઈના સાર્થકે જાગૃતિબેને આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને 50 લાખ રૂપિયાનું ડોનેશન કર્યું છે। અમે ત્રણેય ભેગા થઈને જ્યારે અમે મળતા, જાગૃતિબેન મૂળ બરોડાના છે અને જર્મની રહે છે અને પોતે યુએસ સિટીઝન છે અને એમના હસબન્ડ પણ આવેલા હતા અને વડોદરા શહેર માટે શું સારું કરી શકીએ। હવે આ જે પૂર છે પાણીમાં TDSની માત્રા છે અને તમે ઠેર ઠેર જુઓ છો કે વડોદરા જેવા શહેરમાં જ્યાં 10 વર્ષ પહેલાં એક કેન્સર હોસ્પિટલ નહોતી ત્યાં હવે 5-6 કેન્સર હોસ્પિટલ થઈ ગઈ છે। એનું મૂળ કારણ જ આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ। હવે એની અંદર શું પીએ છે એની ક્વોલિટીને સુધારવા માટે જે કુદરતનો સારામાં સારો રિસોર્સ છે જે રેઇન વોટર છે એને તમે ધરતીમાં કેવી રીતે ઉતારી શકો છો, જેથી કરીને આ બહુ સામાન્ય એક પ્રક્રિયા છે જે બધાએ કરવી જોઈએ એવું અમે માનીએ છીએ। સરકાર પણ પોતાના પ્રયત્નો કરી રહી છે। બહુ જાણીને એકદમ આનંદ થયો કે જ્યારે અમે કમિશનર સાહેબને મળ્યા ત્યારે એમને કીધું કે ભાઈ 90-10%ની સ્કીમ ચાલે છે કે જ્યાં સિટીઝન્સ 10% પૈસા આપે તો સરકાર 90% પૈસા આપવા તૈયાર છે અને તે તમારા ત્યાં રિચાર્જ વેલ કરવા માટે તૈયાર છે। પણ બધા જ કમ્પ્લેન કરે છે અને કોઈ કંઈક કરતું નથી, એટલે અમે એવું વિચાર્યું કે ચલો આપણે કંઈક કરીએ અને જાગૃતિબેન અને મનીષભાઈના સાર્થકે આ કાર્ય અમે કરી રહ્યા છે કે જેથી કરીને વડોદરાવાસીઓને જીવનમાં અમે કંઈ ફેરબદલ કરી શકીએ, સારો ફેરબદલ કરી શકીએ। મનીષભાઈ એટલા માટે કારણ કે મનીષભાઈ નાનપણના મિત્ર છે અને મને ખબર છે કારણ કે એ ક્રિકેટ રમેલા છે એટલે કેટલા એક્ઝિક્યુશનમાં એ આગેવાન છે, કેટલી સારી રીતે એક્ઝિક્યુટ કરી શકે છે અને કેટલા ટૂંક સમયમાં એક્ઝિક્યુટ કરવું છે આ, કારણ કે આવતા વરસાદ જે છે તે ખાલી 4 મહિના દૂર છે અને એ વરસાદનો લાહો વડોદરાવાસીઓને અને ખાસ કરીને મનીષભાઈના વિસ્તારના લોકોને મળે એ જ અમારો પ્રયત્ન છે ને ત્યાંથી અમે શરૂ કરી રહ્યા છે। હમણાં તો કદાચ 40થી 60 કૂવા કરીશું જે પૈસા આપ્યા છે એની અંદરથી, પણ અમારો અલ્ટિમેટ એમ એવું છે કે વડોદરા શહેરમાં નહીં તો 2000 આવા કૂવા થાય। એની અંદર વધારે જાણીને આનંદ એવો થયો છે કે પાલિકા પોતે આ સિઝનમાં બીજા 500 આવા રિચાર્જ વેલ્સ કરવાની છે। મારું નામ સંગ્રામ। ખૂબ જ સારું પગલું છે। આપ જાણો છો કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેચ ધ રેન નામનો એક મંત્ર આપ્યો છે।
કે પ્રકૃતિનું અમૂલ્ય વરદાન એ વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે રેન વોટર હાર્વેસ્ટિંગ જે આપણા ગુજરાતના જ પ્રદેશ અધ્યક્ષ છે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે એવા આદરણીય CR પાટીલ સાહેબના પણ આ ખૂબ પ્રયત્નો પૂરા દેશમાં ચાલી રહ્યા છે. અને આપ જાણો છો કે આની પાછળ અત્યારે સમગ્ર તંત્ર પણ લાગ્યું છે અને અમે પણ લાગ્યું છે. એવામાં જાગૃતિબેન જે અમારા જૂના પરિચિત છે, સંગ્રામભાઈ મારા જૂના ક્રિકેટના મિત્ર છે, એમણે આ શહેર માટે કંઈક કરવું હતું. એમની એવી ઈચ્છા હતી બેનની કે હું આ શહેરમાં જન્મી છું તો આ શહેરને કંઈક પાછું આપું. તો એમાં અમે લોકો બેઠા, ઘણી મિટિંગો કરી. એના પછી મારા મગજમાં આવ્યું કે અત્યારે જે જરૂર છે શહેરને, તો એ રેન વોટર હાર્વેસ્ટિંગ થ્રુ પાણીનું જે લેવલ ઉપર આવે અને શહેરની જનતાની સુખાકારી માટે ભવિષ્યમાં પાણીનું લેવલ ઉપર આવે તો એક સારું પાણી આપણા શહેરની જનતા પીવે, એ પ્રયાસ રૂપે અમે લોકોએ બેને 50 લાખ રૂપિયાની રકમ આજે મહાનગરપાલિકાને આપી છે. અને મને કહેતા આનંદ થાય છે કે મારા મિત્રનો અને સંગ્રામનો અને જાગૃતિબેનનો આગ્રહ એવો હતો કે આ જે કામ માટે અમે પૈસા આપીએ છીએ એ સારી રીતે વપરાવા જોઈએ, એનો સદુપયોગ થાય. એટલે એમના આગ્રહથી આ જે પૈસાનું જે રેન વોટર હાર્વેસ્ટિંગના જે રિચાર્જ બોરવેલ બનાવવાના છે એ વોર્ડ નંબર 12માં બનાવવા જઈ રહ્યા છે, જેથી કે એક સારી શુભ શરૂઆત થાય વોર્ડ નંબર 12થી. અને આવનારા સમયમાં અમારા જેટલા પણ NRI મિત્રો છે, આ દેશમાં રહેતા પણ અમારા ઘણા મિત્રો છે જે વડોદરામાં જન્મ્યા છે ને જેઓને વડોદરા શહેર માટે ખૂબ સારું કરવું છે અને કોન્ક્રીટ કરવું છે, એવા ઘણા મિત્રોનો પણ આગ્રહ છે. એમાં બહેને આજે પહેલ કરી છે, તો હું બહેનને ખરેખર સમગ્ર વડોદરાવાસીઓ વતી ખૂબ અને મારા વોર્ડની તમામ જનતા વતી બહેનને અને સંગ્રામભાઈને ખૂબ અભિનંદન આપું છું. આ એક ખૂબ મોટું કાર્ય છે અને 50 લાખ રૂપિયા એટલે ખૂબ મોટી રકમ છે. જે બહેને એવું કહ્યું છે કે આ શરૂઆત છે, પણ આવી જ રીતે ભવિષ્યમાં અમે આ શહેર માટે જેટલા પણ અમારા મિત્રો છે એમના થકી આ શહેરને જે પણ શહેરની સુખાકારી માટેના જે પણ પ્રયત્નો એના માટે એક મોટું પ્લેટફોર્મ તૈયાર કરવા જઈ રહ્યા છે. એમાં સંગ્રામભાઈ, હું, બેન તો પાછા જર્મની જશે. થોડા દિવસ અગાઉ બેનના હસબન્ડ જે જર્મન છે આલ્ફભાઈ, એ પણ હતા અહીંયા. અમે કમિશનર સાહેબના નિવાસસ્થાને આ સંદર્ભમાં મિટિંગ કરી. આમાં એક વસ્તુ તમને ચોક્કસ કહીશ કે આમાં કમિશનર સાહેબનો પણ ખૂબ પોઝિટિવ એટીટ્યૂડ રહ્યો, જેના લીધે વિધિન ધ વીક અમે આ કન્ક્લુડ કરી શક્યા અને હવે આનું ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થશે. અને મારા મિત્ર સંગ્રામભાઈએ કહ્યું એમ કે આવનારા સમયમાં અત્યારે અમે જે આ વર્ષ માટે જે કામ કરવા જઈ રહ્યા છે એ સંપૂર્ણ જાગૃતિબેન હશે, બીજા મિત્રો હશે, સંગ્રામભાઈના મારા પ્રયત્નો થ્રુ બીજા મિત્રો હશે. હજી પણ જાગૃતિબેન પણ આમાં ખૂબ ઉત્સાહિત છે અને ભવિષ્યમાં આ જ રીતે ખૂબ મોટી રકમની પણ એમને એક અપેક્ષા છે કે જે આપણે આ શહેરને, એમને આશા પણ છે કે હું આ શહેરને આપું. તો અમે સંપૂર્ણ વર્ષ આજથી 1 વર્ષ માટે જે કંઈ પણ અમારા મિત્રો કે જે કંઈ પણ જે પ્રદેશમાં છે, દેશમાં છે, જે ઉદ્યોગપતિ મિત્રો છે, એમની પાસે જઈને 1 વર્ષ માટે, સંપૂર્ણ 1 વર્ષ માટે આજે જે 40-50થી શરૂઆત કરી છે એ કદાચ આવનારા સમયમાં 1008 પણ હોઈ શકે, 2000 પણ હોઈ શકે, પણ 1 વર્ષમાં જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગના રિચાર્જ બોરવેલનું કામ થાય એટલું 1 વર્ષ સુધી અમે લેવાના છે. અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કેચ ધ રેન મંત્રને સાર્થક કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે. અને આપણા પ્રદેશના અધ્યક્ષ જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબના પણ આ વિષયમાં હાથ મજબૂત થાય અને લોકોને જાગૃતિ આવે અને લોકો પણ બીજા અસંખ્ય લોકો જોડાય અને એક સારું નોબલ કોઝ, એક સારું ઉમદા કાર્ય આ શહેર માટે થાય એવી અપેક્ષા છે. એ માટે આપ સૌનો પણ, મીડિયાનો પણ આભાર, બેનનો ખૂબ આભાર, કમિશનર સાહેબનો આભાર અને સૌથી મધ્યમ કડી જે આ બધા વિષયમાં સંગ્રામભાઈ મારા મિત્ર છે એમનો પણ અહીંથી આભાર માનું. એ યાદી અત્યારે હું લાવ્યો નથી, થોડીક ઉતાવળમાં આવ્યો છું. તો હું કાલે અથવા પરમ દિવસે જ્યાં વોટર લોગિંગના જ્યાં વધારે પ્રશ્નો છે એવી જગ્યાએ લઈશું કે જ્યાં વોટર લોગિંગના પ્રશ્નો છે, સ્લમ વિસ્તારને અડીને હોય કે એ પાણી સ્લમ વિસ્તારમાં જતું હોય અને જેનાથી જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાંથી પહેલાં શુભ શરૂઆત કરીશું. તો એનો સાચા અર્થમાં જે શરૂઆત કરવાની જે મારી ઈચ્છા છે કે મારા મધ્યમ વર્ગના લોકો કે સ્લમ વિસ્તારના લોકોને આનું બેનિફિટ થાય, એ પાણી એમાં જલ્દી ઉતરી જાય. ધારો કે અત્યારે એક મોટો બોર કરીએ, 2 ફૂટ પાણી વોટર લોગિંગ થતું હોય તો એ આને લીધે કદાચ 6 ઇંચ કે 8 ઇંચ સુધી રહે તો એટલું પાણી જલ્દી ઉતરી જાય. એવા પ્લેસીસ શોધ્યા છે, લખીને પણ રાખ્યા છે. હું કાલે કે પરમ દિવસે, જો કાલે ઉપલબ્ધ હોઈશ વડોદરામાં તો કાલે આપીશ આપને, નહીં તો પરમ દિવસે ચોક્કસ આપને દરેક સ્થળ આપીશું. અને ભવિષ્યમાં એકાદ જગ્યાએ એવી સારી જગ્યાએ અમે બીજા લોકોને પણ જોડવાના છે. હજી જાગૃતિબેન 25 તારીખ સુધી આપણી સાથે છે. ઇન બિટવીન જો કદાચ કોઈ સારી જગ્યાએ ગોઠવવાનું થશે
તો આપશ્રીને પણ આમંત્રણ આપીને ત્યાં બોલાવીશું. તેથી આપના માધ્યમથી બીજા હજારો લોકો આ પ્રેરણા લે અને આ શહેર માટે કંઈક કરે. સમગ્ર કામગીરી પર બેનના જે ઇન્જિનિયર ભાઈ છે અશોકભાઈ, એમણે અમે અનુમતિ લઈ લીધી છે. કેમ કે આ પહેલો જ વિષય આ જ આવતો હતો કે સંસ્થા થ્રુ કામ કરીએ છીએ, વડોદરા મહાનગરપાલિકા થ્રુ કામ કરીએ છીએ, તો આપ જાણો છો કે એમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જેવું તો નહીં, પણ એક અમારા તરફથી એક ઇન્જિનિયર છે જે ભાઈ વર્ષોથી આ જ કામ કરે છે. એટલે એ ભાઈ મોનિટરિંગ કરશે, દેખરેખ રાખશે. અને આપ જાણો છો હું તો છું જ.